નમસ્કાર મિત્રો. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવી પ્રોબ્લેમ આવે છે કે અમારી શાળાનું નામ છે તે જ્ઞાન સાધનાની શાળા એમ્પેલેલ લિસ્ટમાં નથી, તો અમારે બેંક એકાઉન્ટ ઉમેરવા માટે શું કરવું? તો મિત્રો, હું તમને જાણ કરી દઉં કે જે જ્ઞાન સાધનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે GSSYJUJ, તેના પર જ્યારે પણ એમ્પેલેલ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે અને આગળ તમને તે જાણ કરવામાં આવી હતી કે જે જ્ઞાન સાધનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેનામાંથી તમે સ્કૂલ લિસ્ટમાં તમારે જ્ઞાન સાધનાની જે પણ શાળામાં આ યોજનાનો લાભ મળે છે તેના માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના શાળા એમ્પેલેલ લિસ્ટ 2025 બહાર પાડવામાં આવ્યું હતું અને તમારે અહીંથી જોઈને જ શાળા પસંદ કરવાની હતી. એટલે કે આ લિસ્ટમાં તમારે જે પણ શાળાનું નામ હશે તે જ શાળામાં આ યોજનાનો લાભ મળે છે તેવું આ વેબસાઇટ પર તમને જાણ કરવામાં આવી હતી. આ સિવાયની કોઈ પણ જે સ્કૂલ હોય છે તેમાં આ યોજનાનો લાભ મળતો નથી. તે માટે જે છે તે શાળા એમ્પેલેલ લિસ્ટ 2025 બહાર પાડવામાં આવ્યું હતું અને તે જ્યારે પણ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે પણ મેં વિડીયોના માધ્યમથી એવું કહ્યું હતું કે આ જે લિસ્ટમાં નામ છે શાળાનું તે જ સ્કૂલમાં આ યોજનાનો લાભ મળે છે અને આ વેબસાઇટમાં તેમજ જ્ઞાન સાધનાની જે સ્કોલરશિપ પરીક્ષાની યોજનામાં પણ તમારે ખાસ લખીને આવેલું હતું કે જે પણ સ્કૂલનું નામ શાળા એમ્પેલેલ લિસ્ટમાં હશે તેને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો આ લિસ્ટની શાળામાં એડમિશન લીધું હશે તેમાં જ બેંક એકાઉન્ટની વિગતો ઉમેરવામાં આવશે. બાકીની સ્કૂલમાં છે તે વિગતો ઉમેરવામાં આવતી નથી અને તેમાં સ્કૂલ લોગિન પણ થતું નથી. અને જો કોઈ પણ પ્રકારની આગળ આના વિશેની કોઈ પણ નવી માહિતી આવશે અથવા કોઈ નવો ફેરફાર આવશે તો તેની જાણ પણ હું કરી દઈશ. અને જો ડીઈઓ કચેરીમાંથી તમારી કોઈ પણ મદદ થશે તો તેને માહિતી પણ હું ડીઈઓ કચેરીમાંથી જાણ મેળવી અને તમને હું આગળ જાણ કરી દઈશ કે જો તમારું શાળાનું નામ એમ્પેલેલ લિસ્ટમાં ન હોય તો તમે ઉમેરી શકો છો કે નથી ઉમેરી શકતા, તેના વિશેની માહિતી પણ હું ડીઈઓ કચેરીમાંથી જાણકારી મેળવી અને તમને જાણ કરી દઈશ. જો તમે અત્યારે તો ડીઈઓ કચેરીમાં કોલ કરશો તો ત્યાંથી પણ તમને એ જ માહિતી મળશે કે જે પણ સ્કૂલનું નામ જ્ઞાન સાધનાની શાળા એમ્પેલેલ લિસ્ટમાં હશે તેને જ આ યોજનાનો લાભ મળશે. અને જો આગળ કોઈ પણ પ્રકારની ફેરફાર થશે તો હું મારા પ્રયત્નથી તમને તેની જાણ કરી દઈશ અને જો મારા પ્રયત્નથી કોઈ પણ પ્રકારની મદદ થશે તો તેના માટે પણ હું તમારા માટે તેની પણ જાણકારી મેળવી અને તમને આપી દઈશ. અને બીજો એક એવો પ્રશ્ન હતો અથવા બીજી એક વાત તમને કહેવાની હતી કે જે છે તમારે જો બે યોજના માટે એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ તેમજ NMS સ્કોલરશિપ માટે તમે બેયમાં પાસ થયા હોય અને બેયમાં તમારા મેરિટનું નામ આવ્યું હોય બે સ્કોલરશિપ યોજનામાં, તો તમને એક જ સ્કોલરશિપ યોજનાનો લાભ મળે છે. એટલે કે જો તમે જ્ઞાન સાધના અને NMS બે સ્કોલરશિપમાં મેરિટમાં નામમાં આવ્યું હોય તો તમને કોઈ પણ એક સ્કોલરશિપ યોજનામાં તમે તે લાભ મેળવી શકો છો. આની પાછળનું કારણ એવું હોય છે કે વધુ જે વિદ્યાર્થીઓ છે તેના સુધી જે છે સ્કોલરશિપ યોજનાનો લાભ પહોંચાડવા માટે આ જે છે તે નિયમ બહાર પાડવામાં આવ્યો છે. એટલે કે જો તમને એક સ્કોલરશિપ યોજના માટે તમે ધારો કે જ્ઞાન સાધના યોજના માટે તમારે જો સ્કીમનો લાભ લેવો હોય તો તમારી જે NMSની જે જગ્યા છે તે ખાલી થશે અને તેની જગ્યાએ કોઈ અન્ય વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. તેના માટે જ જે છે તે આ નિયમ બનાવવામાં આવ્યો છે અને તેના વિશેની જો કોઈ પણ આગળ ફેરફાર થશે તો તેની પણ જાણ હું કરી દઈશ. તેમજ ઘણા વિદ્યાર્થી મિત્રોનો એવો પણ પ્રશ્ન હતો કે આ તમામ વિગતો છે તે ઉમેરાઈ ગઈ છે કે નથી ઉમેરાણી, તે અમે જાતે જો ચેક કરી શકતા હોય તો અમે ચેક કરી લેશું. તો મિત્રો, અત્યારે તો માત્ર સ્કૂલમાંથી જ તમને તેની જાણકારી મળી શકે છે કે આ તમારી તમામ વિગતો છે તે ઉમેરાઈ ગઈ છે કે નથી ઉમેરાણી, તે માત્ર સ્કૂલ લોગિન દ્વારા જ તમને જાણ થશે. જે સ્ટુડન્ટ લોગિનમાં છે તે અત્યારે કોઈ પણ પ્રકારની માહિતી અથવા કોઈ પણ પ્રકારની નવી અપડેટ તેમાં જાહેર નથી કરવામાં આવેલ. જો જ્યારે પણ તેની જાણકારી સ્કૂલ લોગિનમાં અથવા કોઈ પણ જગ્યાએ આપવામાં આવશે આ વેબસાઇટ પર તો હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ. તો
ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી તમને આગળ આવનારા તમામ આ યોજના વિશેની માહિતીનો ખ્યાલ આવે અને તમે કોઈપણ પ્રકારની ભૂલ વગર આ સ્કોલરશિપ યોજનાનો લાભ લઈ શકો છો. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.